મસ્તી કરી તોય ન થાવતો બાપા તું તો આમ જો તો મિત્રો હવે છે ને અત્યારે 10:30 થઈ ગયા છે અને મેં કલાક થી અહીંયા બેઠા છીએ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું તો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આજે છે ને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે સંડે વ્લોગ નથી શરૂ કર્યો કેમ કે આજ મને એવું છે આવવાનું શરૂ કરીએ એમ તો અત્યારે છે ને સવારના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે દીવા ધૂપ કરી નાખ્યા છે માતાજીને દીવા ધૂપ આરતી કરીને સુમના તો બહાર ગઈ છે અત્યારે જો ટિફિન તૈયાર કરી નાખ્યું છે અત્યારે સવારમાં ખાવા માટે ભાખરી અને ટિફિન માટે રોટલી અને સેવ ટમેટાનું શાક જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં બધા મજામાં તો હું પણ મજામાં છું તો આજે છે ને મેલને સવારમાં વિડીયો શરૂ કરી નાખ્યો હતો અત્યારે આપણે છે ને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે પણ ત્યાં છે ને મને પંખા ઉપર ધ્યાન વયું ગયું કેમ કે પંખામાં છે ને બાવા વળી ગયા હતા અને 2 મહિના થયા ને ત્યાં તો પંખામાં છે ને ધૂળ ચડી ગઈ તો મેં કીધું છે ને સાફ કરી નાખું તો જો મેં મસ્ત મજાનો અત્યારે સાફ કરી નાખ્યો છે અને પોતું ને એવું લઈને હાથમાં ઊભી છું જો ખુરશી છે ને માસીને ઓલેથી લઈ આવી અને બધા બાવા ખેરવાના આખી રૂમમાં બાવા છે મસ્ત છે ને પંખો સાફ કરી નાખ્યો ને આવું બાવા વળી ગયેલો હોય ત્યારે પંખો હાવ ધીમો પડી જાય ફરતો મને લાગતું તો મેં છે ને જોઈ લો પણ એમાં તો કલર હરખો થાય તે કાંઈ ખબર જ ન પડે લાઇટ આમી પડે ને તો લાઇટના કારણે કંઈ પંખે હરખો દેખાય નહીં એટલે તો અત્યારે મસ્ત મજાનો છે ને પંખો મેં લૂસી નાખ્યો છે અને હવે રૂમમાં વાળીને પોતું મારી દઉં એમ કે હજી છે ને કચરા પોતા ભાઈ બધું કામ થઈ ગયું છે કચરા પોતા થઈ ગયા છે અને પંખો છે ને જો પહેલાં કરતાં કેટલો ફાસ્ટ ફરે છે એટલે ગમે ત્યારે છે ને ધૂળ ચડી જાય ને એટલે ધીમો પડી જાય અત્યારે મેં છે ને લસણ ને એવું ફોલ્યું જો થોડું ખાંજે ફોલ્યું હતું ને થોડુંક હજી 2 ગાંઠી અત્યારે ફોલવાના છે અને થોડા ફોલી નાખ્યું છે એટલે હજી થોડુંક વધારે છે ને લસણ ફોલ નાખો એટલે મસ્ત છે ને લસણ ભેળવી નાખું પછી પંખો ને એવું બંધ કરી દઉં કેમ કે પોતું આપણે માર્યું તો એટલે તો ફૂંકાઈ ગયું છે થોડીક ગરમી થાય છે કેમ કે આજે છે ને વરસાદ નથી એટલે કે ખાલી વાદળા થયા છે પણ હજી વરસાદ નથી થયો થોડો તડકો નીકળેલો છે એટલે આજે પણ મારે છે ને રજા છે એવું છે કે જ્યારે ડ્રેસ કે માલ ને એવું આવશે ને ત્યારે શ્વેતાબેને કીધું છે કે હું ફોન કરીશ એમ જો અત્યારે હું પાછી ધાબા માથે આવી કેમ કે મને છે ને રૂમમાં રહેવો એટલે કંટાળો આવે એટલે ઘડીક ધાબા માથે આવું ને ઘડીક પછી પાછી છે ને રૂમમાં ફોન જોવા મળું કેમ કે કામ બધું પૂરું થઈ જાય ને પછી કંઈ કામ ન હોય પછી સાંજે જ કામ હોય એટલે પછી આખો દી રૂમમાં કેટલું રહેવું એમ થાય બસ હવે અત્યારે 5:30 જાગીશું તો મસ્ત છે ને બોડું ધોઈને તૈયાર થઈ જાઉં હું ધાબામાંથી છે ને તૈયાર થઈને આવી ગઈ છું અને અત્યારે હું અહીંયા હેઠે બેઠી છું જો કેમ કે મારે આ પાછળ છે ને ટેબલ જેવું બેઠવા માટે છે સિમેન્ટનું એ કાંક બનાવેલું છે પણ તોય હું એના માથે નથી બેઠી મેં કીધું હેઠે બેસી જાઉં કેમ કે આપણે છે ને ધાબા માથે બધી જગ્યા છે બેઠવાની એટલે અને હું હંમેશા છે ને ધાબા માથે તાવું કેમ કે મારે છે ને આટલામાં કોઈ દોસ્તાર કે એવું નથી એમ બેનપણી કે એવું કોઈ છે નહીં મારે હા એ છે કે આમ બધાને ઓળખું છું કેમ કે અત્યારે અમે અહીંયા રહેવી છે તો અહીંયા તે અમારે જે પાડોશીની હોય એને ઓળખું છું અને હું કામે જાઉં ને આ તે થોડીક બેનપણીઓ છે પણ હું કામે જાઉં ત્યારે જ મળું એમ બાકી સ્પેશિયલ કોઈને ઘરે જાઉં એવું કાંઈ નથી એટલે હું વધારે કાંઈ બહુ બહાર નથી નીકળતી ખાલી ઘરે ને ઘરે હોઉં એટલે હું આઈને છે ને એક ધાબા માથે આવું અને એક રૂમમાં હોઉં કેમ કે હું કંઈ બહુ બહાર જાઉં નહીં ને એટલે અને એમ તો બધા બહાર બેઠા હોય મને એમ કે તમે બહાર બેઠવા આવજો એમ પણ હું પછી કાંઈ બહુ બેઠવા જાઉં નહીં કેમ કે એ બધા બહાર બેઠા હોય અને મારે વ્લોગ બનાવવાનો હોય એટલે હું ન જાઉં એવું થાય ધાબા માથે બેઠી હતી ને ત્યાં રમવા આવ્યો અહીંયા એકલો આવ્યો કાં પાછો અને પાછો રોવા મળ્યો કોને ખબર મેં તો કાંઈ એને કીધું નથી તો રોવા મળ્યો મેં તો એમ ખાલી પૂછ્યું હું બનાવું છે આજે જમવામાં એમ
તા તો જો આવડા પડી ગયા એકમાં. હાલો હવે હેઠે જ આવી. હા તાર મમ્મી ની તે બધા હેઠે છે ન્યાય ઉપર એકલો વહી આવ્યો ધાબામાંથી. તો હારું હું અહીંયા છે ને બેઠી છું એટલે નકરા કાંઈ ટીંગા એવો છે. હાલો સાવી હેઠે હાલો. કેમ એકલું કઈ ન રહેવાનું ધાબા માથે જવાનું હેઠે. તાર મમ્મી ની મને ખીજા હે. હા હાલ હાલ હેઠે માસી બોલાવે છે. હાલ રમવા બોલાવે છે. ઓલા આવી ગયા છે દર્શનભાઈ ની. હાલ કેમ નહીં આ ભાઈ છે ને પરાણે હવે હેઠે લઈ જવો પડશે કેમ કે એમ પણ 7 વાગી ગયા છે. આમ જો 7 વાગી ગયા છે ને મેં કીધું હવે હેઠે જ આવી કેમ કે અત્યારે મારે રસોઈ બનાવવાની છે અને ધાબા માથે અમારે બે સિવાય બીજું કોઈ છે નહીં. હું તો બેઠી જ હતી પણ આ ત્યાં તો હેઠેથી આવ્યો. પછી આની મમ્મી ખીજા હે અને કોઈ દે અને હાલ મારે ધાબે છે ને આકડીઓ મારવાનું. ચાલો હાલો જાવું છે. હાલ હાલ ને હાલ આકડીઓ મારી દે શું પછી હું જો બંધ કરીને વહી જાઉં છું. હાલ તારા હોય હું જો જાઉં છું. હું જાઉં છું હવે આવે હું આવે કોને ખૂબ રમજો આઈના બે જોઈ તેડીને લઈ જજો પછી તું રોશ ને તો ભલે રહો. મસ્તી કરી તોય ન થાવતો બાપા તું તો. આમ જો બે આખે હાથ ભીડીને બે ગયો ઈ. હાલ જાવું છે આપણે હેઠે. આ ઉપર ભૂત આવે. કેમ નહીં તને બીક નથી લાગતી? હારું હાલો હું છે ને એને હવે પરાણે લઈ જાઉં કેમ કે ઈ કઈ જવાનું છે નહીં. કાંઈ મમ્મીને મારે બોલાવવા પડશે કે ઈ છે ને ધાબામાંથી એકલો છે. અત્યારે હું બેઠી હતી એટલે વાંધો ન પણ એકલા હોય ને તો ઈ ક્યાંય ટીંગામાં ઘડીક પહેલા અહીંયા છે ને ખૂણામાં ટીંગાતો હતો. ને છોકરાને તમને ખબર તો છે ત્યાં ધાબા માથે કઈ ટીંગાવા દેવાય નહીં રેઢા મુકાય નહીં. હાલો તો હું હવે આને છે કેડીને ઉપાડું હેઠે. હેઠો તો ઉતાર્યો છે હવે ઉતારતો જ નહોતો ધાબા માથેથી કે માન નથી હેઠે આવું જ નથી એમ જ કરતો હતો પરાણે પરાણે ઉતાર્યો. હાલો તો હવે આપણે રાખશે ને રસોઈ બનાવીએ કેમ કે 7 વાગી ગયા છે અને હવે રસોઈ બનાવવાનો સમય પણ થઈ ગયો છે. રસોઈ આપણે છે ને 8 વાગ્યાની બની ગઈ છે અને અત્યારે હું છે ને બધું કાઢીને બેઠી છું. ભાણા પાડવાનું બાકી છે. મિલનનો હમણાં ફોન આવ્યો મને કે હું છે ને પોગો આવ્યો તો બધું મેં મૂકી દઉં કે આવે ને એટલે જમવા બેઠવાનું રહે. તો મેં જો અત્યારે રીંગણા બટેટાનું શાક કર્યું છે અને રોટલી ને ભાખરી બેય કરી છે કેમ કે હવારમાં છે ને થોડીક રોટલીનો લોટ પડ્યો હતો તે મેં પછી વધારે છે ને રોટલી ન કરી કેમ કે રોજ વધારે રોટલીનો લોટ પડ્યો હોય તો હું છે ને કરી નાખું રોટલી તો એના કારણે પછી ટાઢી ખાવાની મજા ન આવે. તો મેં પછી છે ને સવારમાં એનો લોટ મૂકી દીધો હતો ને અત્યારે રોટલી કરી અને જો માસી છે ને અત્યારે મસ્ત ટાઢી ટાઢી છાશ આપી છે. બસ મિલન આવ્યો ને એટલી વાર છે એટલે હશે ને જમી લેવું છે. તો મિત્રો ઓફિસેથી ક્યારનું આવી ગયો છું ને જમી પણ લીધું છે. અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે તે સરના અને હું હાલ બહાર આપણે ઘડીક થોડોક ઘણા હાલવા જઈએ એવું છે ને અત્યારે પથારી બધું કરી નાખ્યું છે. નાની તે પાછા નોટકીને હવે જઈશું નીકળીશું બહાર. કા આજે તો સામે આવીને કીધું કે હાલ બહાર જવું હોય તો કેટલા દિવસે ગયા નહોતા ને પછી હું કહું જવું જોઈએ કેમ કે હવે ઓફિસે જાય ન્યાય તે હવે જમી કરીને ડાયરેક્ટ કામ ઉપર લાગી જવાનું. માયા ઘરે આવીને સાંજે જમીન ડાયરેક્ટ કૂઈ જવાનું એવું રહે એટલે હું કહું છે ને થોડીક હલન ચલન કરીને તો સારું રહે. કાંઈ નહીં હાલો અત્યારે બહાર જઈએ થોડીક બહારની તાજી હવા ખાઈ. તો મિત્રો હવે છે ને અત્યારે 10:30 થઈ ગયા છે અને મેં કલાકથી અહીંયા બેઠા છીએ. ઘરેથી નીકળ્યા પછી હાલતા હાલતા આવ્યો લગભગ 1-2 કિલોમીટર મેં હાલી ગયા છું અને પછી એક જગ્યાએ બેવાની જગ્યાએ આવીને બે ગયા છે. કાસ અહીંયા પછી છે ને બેઠવાની મજા આવે ને એક તો પછી છે ને કેટલા દી પછી બહાર આવ્યા ને એટલે વધારે મજા આવે છે. હા એમ ઘણા દિવસ થઈ ગયા નહીં. એ પેલા વ્લોગ જયારે જોવાનું મૂક્યો તો એ વખતે પછી એકવાર ત્યાંથી વ્લોગમાં નથી લીધું. બસ હવે બેવા આવ્યો છે ને ધીમે ધીમે નીકળવું પડશે ઘરે કેમ કે કાલ પાછું ઓફિસે જવાનું છે અને ટાઈમે ઘણો થઈ ગયો 10:30 થઈ ગયા છે અને ઘરે પહોંચશું તે 11 વાગી જાય. ઊંઘ આવે તે 11:30 12 થઈ જાય. વિડીયો એડિટિંગ બાકી છે એટલે મોડું થઈ જાય એટલે સારું હવે નીકળીશું. અને બસ હવે આજના વિડીયોમાં કાંઈ બહુ ખાસ કહેવા નથી. કાતર કાંઈ કેવું છે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો.
થાય એમ. બીજું તો કઈ ખાસ કહેવાનું નથી. તો બસ મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા સુધી હતો. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાજી.